હેલો ફ્રેન્ડ્સ, મમ્મીઝ કિચન ક્રાફ્ટમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મસાલા સુખડી। મસાલામાં જોઈશે સૌપ્રથમ ગોળ, ઘી, કાજુ, બદામ, દ્રાક્ષ, આ બધા મસાલા જેમાં બત્રીસું પાવડર, ખસખસ, ગંઠોડા પાવડર, સૂંઠ પાવડર, મગજતરી, કોપરું અને મેથી પાવડર, દ્રાક્ષ અને સાથે છે ખજૂર। ખજૂરના પણ આપણે સીડ્સ કાઢી લીધા છે, ગોળને સમારી લીધો છે અને લગભગ બધા મસાલા તૈયાર છે। તો હવે આપણે તળીશું ગુંદર। ગુંદર મેં 150 ગ્રામ લીધો છે અને ગાયના ચોખ્ખા ઘીમાં એને આપણે તળીશું। લગભગ 1 કિલો જેટલું મેં ગાયનું ઘી લીધું છે, જે મેં અત્યારે ગેસ પર ચડાવ્યું છે। ગુંદર ખાસ કરીને બાવળનો જ લેવાનો છે। ગુંદર એકદમ કુરકુરો થઈ જાય, તો ક્રિસ્પી થઈ જાય એવો તળવાનો છે, જેથી વચ્ચેથી કાચો ના રહે। પ્રસૂતા સ્ત્રીઓને ખાસ કરીને ગુંદરની સુખડી ખવડાવવામાં આવે છે। શિયાળામાં ઠંડીથી રક્ષણ મેળવવા અને કમર દર્દથી રાહત મેળવવા માટે પણ ગુંદરની સુખડી ખાવામાં આવે છે, જે આપણા ગુજરાતી પરિવારોમાં ખાસ કરીને બનાવવામાં આવે છે અને એમાં ઘણા બધા મસાલા નાખવામાં આવે છે, જેથી એ બહુ જ પૌષ્ટિક બની જાય છે। હવે આપણે ઘઉંનો ઝીણો લોટ જ આની અંદર શેકવામાં લીધો છે, જે મેં 1 બોલ જેટલો લીધો છે। આ થોડો થોડો કરીને આપણે મેળવી લઈશું અને ધીમા આંચ પર ઘીમાં એને શેકીશું। સુખડી આપણે જ્યારે બનાવીએ છીએ ત્યારે ખાસ કરીને ઝીણા લોટની બનાવીએ તો એનું બાઇન્ડિંગ સારું રહે છે અને આની અંદર આપણે ડ્રાયફ્રૂટ્સ, મસાલા અને ગુંદર આ બધું જ્યારે એડ કરીએ છીએ ત્યારે એ ઓલરેડી રફ જ બને છે, એટલા માટે રફ ટેક્સચર જ એનું આવે છે, એટલા માટે લોટ ઝીણો લેવો બરાબર કહેવાય છે। હું આના અંદર સાથે થોડો 1 વાટકી બેસન પણ લઉં છું, જેથી એનું ન્યુટ્રિશન વેલ્યુ પણ વધે અને ટેસ્ટમાં પણ બેસનથી સારું લાગે છે। જે લોકો અડદિયા બનાવતા હોય છે તે આ જ મસાલાની સાથે અડદનો લોટ લે છે અને અડદિયાની અંદર અડદનો લોટ કકરો લેવામાં આવે છે, જે જાડો લોટ હોય છે, જેથી એ અડદિયો આપણને બહુ વધારે સરસ લાગે છે। લોટને આપણે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો છે અને આ રીતે બરાબર ચેક કરતું રહેવાનું, જેથી ડાર્ક ના થઈ જાય અને ધીમી આંચ પર જ શેકવાનો છે। જ્યારે બરાબર શેકાઈ જાય ત્યાર પછી જ એને એક અલગ બોલમાં કાઢી લેવાનો, જેથી એની જે ગરમ જે પ્રોસેસ હોય એ થોડી અટકી જાય છે। હવે આપણો લોટ લગભગ શેકાઈ ગયો છે, તો આપણે એને એક બોલમાં કાઢી લઈશું। શેકેલા લોટની અંદર હવે આપણે સૌપ્રથમ બદામ નાખીશું। બદામ આપણે તળી નથી, એટલે અલગથી તળવાની જરૂર નથી। આ ગરમ લોટની અંદર નાખીશું તો ઘીમાં એ પણ શેકાઈ જશે। સાથે કાજુ પણ નાખી દીધા છે, તે પણ ગરમ ઘી અને લોટની સાથે શેકાઈ જશે। ચારોળી, સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડર સાથે જ નાખી દેવાનો છે, એ પણ એની સાથે અંદર ઘીની સાથે શેકાઈ જશે। હવે આપણે 32 પાવડર લઈએ છીએ, જે મેં થોડોક જ લીધો છે। ખસખસ લીધી છે લગભગ 10 ગ્રામ જેટલી અને આ મેથીનો પાવડર મેં 1 થી 2 ચમચી જેટલો જ લીધો છે, કારણ કે મેથી ઘરમાં બધા પસંદ કરતા નથી હોતા, એટલે એ આપણી ચોઈસ પર આધારિત છે। વધારે ખાતા હોય, વધારે પસંદ હોય એ લોકો વધારે મેથી નાખી શકે છે। મેં બહુ જ થોડી લીધી છે અને મસાલાને આ રીતે ગરમમાં જ હલાવીને શેકી લેવાનો છે, જેથી મસાલાનો પણ ફ્લેવર એકદમ બહાર આવે છે। દ્રાક્ષને આપણે થોડીવાર પછી નાખીએ છીએ, જેથી એ બળી ના જાય। સાથે સાથે આ કોકોનટ પાવડર છે, તે જે મેં 2 વાટકીમાં કાઢેલો છે, એ પણ સાથે જ નાખી દેવાનો છે અને હવે આ કોકોનટ પાવડરને પણ ઘીની અંદર લોટની સાથે બરાબર શેકી લેવાનો છે,
જેથી આ આપણે ગેસ પર નથી રાખેલું, પણ ઘી અને લોટ એટલો બધો ગરમ હોય છે કે આ બધા મસાલા બરાબર એમાં જ શેકાઈ જાય છે. હવે બરાબર બધો મસાલા મિક્સ થઈ જાય એટલે હવે આપણે જે આગળની પ્રોસેસ કરીશું. હવે આપણે એ જ કઢાઈમાં ફરીથી ગાયનું ઘી લઈશું અને એની અંદર લગભગ 800 થી 900 ગ્રામ મેં ગોળ લીધો છે. એ ગોળને બરાબર મિક્સ કરીને પ્રોપર ઓગાળવાનો છે. એનો પાયો નથી કરવાનો. જેવો ઓગળે કે તરત જ એની અંદર આપણે આપણો બનાવેલો મસાલો નાખવાનો છે અને આપણો ગોળ હવે બરાબર પીગળી ગયો છે. એટલે હવે આપણે એના અંદર મસાલામાં આપણા મિક્સ કરીશું અને ત્યાર પછી હવે એને બરાબર મેળવી પણ લઈશું, જે ગોળ અને આપણો મસાલો મિક્સ થઈ જાય. આ ભળે છે ત્યાં સુધી થોડુંક હું જાણકારી આપું. આ વસાણું કે સુખડી, મસાલા સુખડી ખાવાનું ખાસ કારણ એ કે આના અંદર જે આપણે મસાલા નાખીએ છીએ એ શરદી ખાંસીથી આપણો બચાવ કરે છે. શિયાળામાં જ્યારે ઠંડકવાળું વાતાવરણ હોય ત્યારે નાના બાળકોને મોટાને બધાને શરદી ખાંસી બહુ જલ્દી થઈ જતું હોય છે, કફ વધતો હોય છે, થાક અને કમજોરી લાગતી હોય ત્યારે આવા સમયે જો આપણે આ બધી વસ્તુ નાખીને ઘરમાં સુખડી બનાવીએ તો એનાથી ઘરમાં બધાને જ બહુ ફાયદો થાય છે. ઠંડી સામે રક્ષણ મળે છે અને જલ્દી બીમાર નથી પડાતું. તો આ અવશ્ય આપણે સુખડી ઘરમાં બનાવવી જોઈએ. સીડ્સ કાઢેલી ખજૂરને પણ ઘીમાં મેં શેકી લીધી છે અને એને પણ એમાં મિક્સ કરી લેવાની છે. ખજૂરથી મસાલા સુખડીનો રંગ થોડો ડાર્ક આવી જાય છે, પણ એનો કંઈ વાંધો નહીં. આનાથી આપણા સુખડીની પૌષ્ટિકતા પણ વધે છે અને એક પીસ ખાવાથી ખૂબ ફાયદો પણ થાય છે, તો નાખી શકાય. સાથે સાથે આપણે એની અંદર ગુંદર જે આપણે તળીને રાખ્યો હતો એ પણ નાખી દઈએ, તો એ પણ મિક્સ કરી લઈએ. હવે બધા મસાલાને બરાબર મિક્સ કરી લેવાનો છે અને હવે આપણી લગભગ સુખડી તૈયાર છે. તો આપણે હવે એને થાળીમાં કાઢી લઈશું. સુખડી તો આપણા ગુજરાતમાં અમથી જ બનતી હોય છે. ક્યારે પણ આપણે બનાવીને ખાતા હોઈએ છીએ, પણ આટલા બધા મસાલા નાખીને નથી બનાવતા. જે ખાસ કરીને આપણે શિયાળામાં બનાવીએ તો આટલા બધા મસાલા નાખીને બનાવીએ તો શિયાળામાં આ સુખડી બનાવીને આપણે ખાઈએ અને આખા વર્ષની શક્તિનો સંચાર કરીએ, શક્તિ વધારીએ, જેથી આખું વર્ષ બીમાર ના પડી શકાય અને તરોતાજા રહીએ. તો ચાલો તમે પણ આ સુખડી બનાવજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને આ સુખડી કેવી લાગી કે કેવી બની. મેં આગળના વિડીયોમાં જ કહ્યું હતું કે હું આવી આયુર્વેદિક ઔષધિઓ સાથે બનેલી વસ્તુઓ જેના ફાયદાઓ સાથે હું તમને જણાવીશ અને એવા જ વિડીયો બનાવી તમને બતાવીશ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો, ઇન્ફોર્મેટિવ લાગ્યો કે નહીં એ મને જરૂરથી જણાવશો. મારા વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય અને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારી હંમેશા કોશિશ રહેશે કે હું જે મારા કુકિંગના વિડીયો બનાવું એ આયુર્વેદિક ઔષધિથી ભરપૂર અને હેલ્ધી હોય. તો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે અને નવી જાણકારી સાથે.